હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ગૌતમભાઈ છે. આ મારા વિડીયોઝનું ટાઇટલ છે સિમ્પલી કોમ્પ્લિકેટેડ, અને આપ જાણો છો એમાં મારો ટૉપિક છે મારું પ્રતિક્રમણ. અને આજે હું પ્રતિક્રમણ પાર્ટ 2 સાથે આગળ વધું છું. મેં આગળ કહ્યું એ પ્રમાણે હું માનું છું દરેક વસ્તુ સમજીને કરવી જોઈએ. એટલે આ પ્રતિક્રમણમાં હું સમજાવવાની કોશિશ કરીશ કે ક્યાં ક્યાં અયોગ્ય કર્મ આપણે કરી શકીએ, અને એના સાથે આપણે પ્રાયશ્ચિત કરી અને એની આપણે ક્ષમા માગવાની છે. જે કોઈ માણસને કે જીવને આપણે અયોગ્ય કર્મ કરી અને કાંઈ પણ તકલીફમાં મૂક્યા હોય તો એની સાથે માફી માગવાની છે. હવે પ્રતિક્રમણમાં આવે છે 3 ટાઈપના શલ્ય છે. શલ્ય એટલે કાંટો કે તીર કે ભાલો. એ આપણા એટલે 3 પ્રકારના અયોગ્ય કર્મ આપણા જે જીવનનો પાથ છે એમાં કંટક રૂપે અથવા તો ભાલા રૂપે અથવા તીર રૂપે આપણી પ્રગતિને અવરોધે છે. પેલું છે સમજ્યા વગરનો ધર્મ. એ જ મેં ઉપર પ્રમાણે કહ્યું એમ જે કાંઈ કરો એ સમજીને કરવું જોઈએ. બીજી વાત છે ધર્મના નામે કપટ. ધર્મનો ઉપયોગ કરી તમે ધર્મનો ઉપયોગ તમે તમારા પર્સનલ ગેઇન માટે કરો, દાખલા તરીકે પૈસા માટે કે પાવર માટે કે બીજી કોઈ વસ્તુ માટે, તો એ શલ્ય રૂપે છે. અને ત્રીજું છે ધર્મના નામે ડીલ. ધર્મમાં સોદાબાજી. દાખલા તરીકે એમ કહીશ આ મારું કાર્ય પતે ભગવાન તો હું આ પ્રમાણે મંદિરમાં કે બીજી સંસ્થામાં દાન આપીશ. દાન આપવું, મંદિરમાં સેવા કરવી, મંદિરમાં કાંઈ પૂજા કરાવી, એ બધું નિસ્વાર્થ પામે હોવું જોઈએ. એમાં ફળની આશા સાથે કર્મ ના કરવું જોઈએ. આવી રીતે સોદાબાજી કરો એ શલ્ય સમાન છે. હા, પણ નિસ્વાર્થ ભાવે ધર્મનું કોઈ પણ કાર્ય કરવું એ એકદમ સારું કર્મ છે અને એનું સારું ફળ મળે છે. 3 બાબત દંડેહી છે. તિહી દંડેહી મીન્સ 3 બાબત દંડ સમાન છે. મનથી ખરાબ વિચારવું કે ખરાબ બોલવું કે ખરાબ કરવું, એ 3 બાબત દંડ મળી શકે એવી છે. તિહી ગુપ્તિહી. મન ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. આપણી વાણી ને વચન ઉપર કંટ્રોલ રાખવો જોઈએ, અને આપણો એક્શન છે એના ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. તો એ તિહી ગુપ્તિહી.
હવે તિહી વિરાધના છે, જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના એન્ડ ચરિત્ર વિરાધના. જ્ઞાન વિરાધના એટલે કોઈ પણ માણસ જ્ઞાન આપતો હોય ધર્મનું કે કોઈ પણ બાબતનું, કે તમે કોઈ પણ પુસ્તક વાંચતા હો જે જ્ઞાન આપતું હોય અને તેને આપણે આદર ન કરીએ, રિસ્પેક્ટ ના આપીએ, એપ્રિસિએટ ના કરી તો એ વિરાધના છે. ક્યાંક જ્ઞાન એ મહામૂલી વસ્તુ છે અને એ જો કોઈ આપતું હોય તો એનો જો તમે ટીકા કરો કે એને એપ્રિશિએટ ના કરો, રિસ્પેક્ટ ના આપો તો એ જ્ઞાન વિરાધના છે. દર્શન વિરાધના એટલે કોઈ પણ માણસ ધર્મના નામે કંઈ કાર્ય કરતો હોય, રિચ્યુઅલ્સ કરતો હોય કે કોઈ ધાર્મિક વિધિ કરતો હોય કે ધર્મના નામે કાંઈ પણ પ્રસંગ કરતો હોય તો એની સમજ્યા વગર ટીકા કરવી કે એને રિસ્પેક્ટ ના આપો કે એપ્રિશિએટ ના કરવું એ દર્શન વિરાધના છે. કોઈ પણ માણસ સારું કામ કરતો હોય, દાનનું કામ કરતો હોય, સેવાનું કામ કરતો હોય કે કોઈ પણ પુણ્યનું કામ કરતો હોય એની ટીકા કરવી એ દર્શન વિરાધના છે. ત્રીજું છે ચરિત્ર વિરાધના. ચરિત્ર વિરાધના એટલે કોઈ પણ માણસને આપણે જાણતા ન હોય, એના કોન્ટેક્ટમાં ના આવ્યા હોય કે માત્ર બીજાની વાત સાંભળીને, અથવા તો આપણે કોન્ટેક્ટમાં આવ્યા હોય છતાં એની વાત પૂરી જાણતા ન હોય, અથવા તો આપણી ઈર્ષા ભાવના કે દ્વેષ, રાગ દ્વેષથી એના ચરિત્ર વિશે આપણે કાંઈ પણ અયોગ્ય બોલીએ કે અયોગ્ય વિચારીએ તો એ ચરિત્ર વિરાધના છે. તિહી ગરેહી 3 ટાઈપના અહંકાર છે, એરોગન્સ આપણે કહે છે ને એને. એક તમારા રૂપ અને બુદ્ધિનું, બીજું તમારી એચિવમેન્ટનું. ધારો કે તમે કાંઈ ડિગ્રી મેળવી હોય, પાવર મેળવ્યો હોય, પૈસા મેળવ્યા હોય, એ એચિવમેન્ટનું. અને ત્રીજું તમારી પસંદગીનું કે મને તો આ જ ફાવે, મને આ જ ગમે, હું 5 સ્ટારમાં જાઉં, હું બ્રાન્ડેડ કપડાં જ પહેરું. આ બધી 3 ટાઈપના અહંકાર છે. પછી આવે છે 4 ટાઈપના કસાઈ છે. એક ક્રોધ, અહંકાર, કપટ અને લોભ. આ 4 વસ્તુ, 4 ગુણ તમારા પ્રગતિના માર્ગમાં કે તમારા સ્પિરિચ્યુઅલ પાથમાં કસાઈ સ્વરૂપે છે. એટલે કસાઈ કેમ કોઈને કાપી નાખે એમ એ તમારા પ્રગતિના માર્ગને આ 4 બાબત કાપી શકે છે. હવે 4 જાતના ધ્યાન છે. અંતર ધ્યાન, રુદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. અંતર ધ્યાન એટલે કોઈ પણ વસ્તુ, સિચ્યુએશન એરાઇઝ થાય અને ધારો કે તમારી ફેવરેબલ ના હોય તો તમને વારંવાર એ વસ્તુના વિચાર આવ્યા રાખે તો એ અંતર ધ્યાન છે. હવે આ અંતર ધ્યાનમાંથી તમે 2 માર્ગ જઈ શકો, કાં રુદ્ર ધ્યાન તરફ અથવા તો ધર્મ ધ્યાન તરફ. રુદ્ર ધ્યાન એટલે શું? કાં તમે એ વિચારથી ડિપ્રેસ થઈ જાઓ
ગુસ્સે થઈ જાઓ, બીજાને બ્લેમ કરો અનનેસેસરીલી, અથવા તો નેગેટિવ બની જાઓ તમે એ આખી પરિસ્થિતિ નેગેટિવ રીતે લ્યો, તો એ રૌદ્ર ધ્યાન છે. એની બદલે તમે ધર્મ ધ્યાન તરફ જાઓ. મીન્સ તમે એનાલિસિસ કરો, શાંતિ રાખો, વિચારો આ કેવી રીતે એરાઇઝ થઈ, તે આપણે કાંઈ ખોટું નથી કર્યું ને, એકચ્યુઅલી કેવી રીતે એરાઇઝ થઈ અને હવે એમાંથી આપણે શું કરી શકીએ અને એમાંથી આપણે શીખીને કેવી રીતે આગળ વધી શકીએ. તો એ ધર્મ ધ્યાન છે. અને એ ધર્મ ધ્યાન કરતાં કરતાં તમે પોતાની જાતને હેલ્પ કરો છો અને બીજાને હેલ્પ કરો છો, અને એ રસ્તા ઉપર આગળ વધતા વધતા તમે ઘણા આખી સોસાયટીને હેલ્પ કરો છો, ત્યારે એ તમે શુક્લ ધ્યાનના સ્ટેજમાં છો, જે મોક્ષ પહેલાંનું સ્થાન છે. મોક્ષ એટલે અનંત આનંદ, અનંત કરુણા અને અનંત શક્તિનું સ્ટેજ છે. હવે 4 જાતની સંજ્ઞા છે: આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા. આહાર સંજ્ઞા એટલે તમારે કે આપણે બધાએ એકદમ સંતુલિત ભોજન લેવાનું છે, જેમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ હોય, અને વિટામિન્સ ને મિનરલ્સ ને આ બધું સંતુલિત ક્વોન્ટિટીમાં લેવાનું છે. એ આ ક્વોલિટી ઓફ ફૂડ થઈ. પછી ક્વોન્ટિટીનું ધ્યાન રાખવાનું છે, યોગ્ય પ્રમાણમાં ક્વોન્ટિટી લેવાની છે. અને ત્રીજું છે ટેસ્ટનું ધ્યાન રાખવાનું છે. એટલે આ આહાર સંજ્ઞા છે. પછી છે ભય સંજ્ઞા. ભય સંજ્ઞા એટલે આપણે જીવન જે ને પાથ છે, જે આપણો પ્રગતિનો પાથ, એમાં ભય એકેય બાબતના ના હોવો જોઈએ. ભય કઈ કઈ બાબતના હોઈ શકે? આ વસ્તુ મેળવી શકીશ કે નહીં એનો ભય, મારા આગળ કાંઈક છે અને એ ચાલ્યું જશે તો એનો ભય, અચાનક મારું મૃત્યુ થશે તો એનો ભય, અચાનક મને આ રોગ આવશે તો એનો ભય. આ બધા ભય આપણા પ્રગતિના માર્ગમાં આપણા જીવને હાનિ પહોંચાડી શકે છે. અને આમાં ભયની સાથે ચિંતા પણ એવી એ સેમ છે. ભય ન હોવો જોઈએ, પણ સાવચેતી જરૂરી છે. પછી આવે છે પરિગ્રહ સંજ્ઞા. પરિગ્રહ શબ્દ સમજવા જેવો છે. પરિગ્રહ એટલે બેલેન્સ લાઈફ. આપણા દરેક વિચારોમાં બેલેન્સ હોવું જોઈએ, આપણા કાર્યમાં બેલેન્સ હોવું જોઈએ, આપણે જે ખાઈ પીએ છીએ એમાં બેલેન્સ હોવું જોઈએ, આપણા મોજ શોખમાં બેલેન્સ હોવું જોઈએ. આ પરિગ્રહ એટલે બે બાજુ એપ્લાય થાય છે. અતિ ફોર્સફુલ ત્યાગ એ અયોગ્ય છે, અને અવિચારીપણે કરેલા વધારે પડતા મોજ શોખ પણ અયોગ્ય છે. એટલે કોઈ પણ વસ્તુ તમે જુઓ ને, અતિ કાંઈ પણ સારું નથી. તમારા ઉપવાસ પણ જ્યાં સુધી ફેટ લૂઝ થાય ત્યાં સુધી બરાબર છે, પણ પ્રોટીન અને સ્નાયુ લોસ થવા માંડે તો મારી દૃષ્ટિએ એ વિચારવું રહ્યું કે આ ઉપવાસ મારા જીવને માટે યોગ્ય છે કે નહીં. એટલે એવી રીતે
તમારી લવ લાઈફ સંપૂર્ણપણે યોગ્ય છે, પણ લસ્ટ લાઈફ એટલે કે વાસના ભરેલી જિંદગી અયોગ્ય છે. લવ લાઈફ ઓલવેઝ તમને ફાયદો કરે છે અને આ સાથે બીજી વ્યક્તિને પણ ફાયદો કરે છે, અને તમારી લવ લાઈફ પત્ની સાથે હોય તો એમાંથી એક જીવનું સર્જન થાય છે. જ્યારે લસ્ટ લાઈફ તમને નુકસાન પહોંચાડી શકે, તમારા ફેમિલીને નુકસાન પહોંચાડી શકે અને સામેવાળાને નુકસાન પહોંચાડી શકે. એટલે આપણે મનુષ્ય છીએ અને આપણા માટે અતિ કોઈ પણ રીતે સારું નથી. ઇટ ઇઝ ઇમ્બેલેન્સ લાઈફમાં, ઇવન દરેક વસ્તુમાં, કામમાં, ફેમિલી લાઈફ, સ્પોર્ટ્સ, રિલેક્સેશન, આ બધાનું આપણી પાસે સમય હોય એમાં બેલેન્સ કરવાની જરૂર છે. ઇમ્બેલેન્સ પ્રોબ્લેમ આપી શકે છે. વધુ પડતું કામ પણ પ્રોબ્લેમ આપી શકે છે અને બેકાર રહેવું એ પણ પ્રોબ્લેમ આપી શકે છે. અને ચોથું છે મૈથુન વિરાધના, મૈથુન સંજ્ઞા. તો મૈથુન સંજ્ઞા મેં જેમ ઉપર પ્રમાણે કહ્યું એમ તમારી લવ લાઈફ સંપૂર્ણપણે યોગ્ય છે, લસ્ટ લાઈફ તમને હાનિકારક છે. જે આપણે ઉપર પ્રમાણે ડિસ્કસ કર્યું, તિહિ શલ્ય, તિહિ દંડેહી, તિહિ ગુપ્તિહી, તિહિ વિરાધના, તિહિ ગરેહી, 4 કસાઈ, 4 ટાઈપના ધ્યાન, 4 ટાઈપની સંજ્ઞા. આ બાબત અંગે મેં કાંઈ પણ અયોગ્ય કર્યું હોય અને મારા જીવને અથવા તો કોઈ પણ જીવને માનસિક અને શારીરિક દર્દ આપ્યું હોય તો અર્યંતની દ્રષ્ટિએ હું ક્ષમા માગું છું. હવે એક આ શબ્દ આવે છે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે કોઈ પણ વસ્તુ કરો અને એમાં માત્ર સમયનો વેડફાટ થાય, એ વસ્તુ કરો તો એ મિથ્યાત્વ છે. આપણે નથી કહેતા ખોટી માથાકૂટ, વેસ્ટેજ ઓફ ટાઈમ. જૈન ધર્મમાં વર્ણન કર્યું છે 4 ટાઈપની કહાઈ, મીન્સ 4 ટાઈપનો માણસો વધારે પડતો ટાઈમ કાઢે છે. એક રાજા કે આ જમાનામાં પોલિટિક્સ વિશે ચર્ચા કરીને, બીજું સ્ત્રી હોય તો પુરુષ અને પુરુષ હોય તો સ્ત્રી, પર્ટિક્યુલરલી યંગ જનરેશન વધારે પડતી ચર્ચા કરીને કે વાતો કરીને. ત્રીજું છે ફૂડ, કે જમવાના ઉપર ઘણી બધી ચર્ચા થતી હોય છે. અને ચોથું છે દેશ વિદેશ, મીન્સ આ દેશમાં, અમારા દેશમાં આમ, તમારા દેશમાં આમ, ત્યાંના દેશમાં આમ, વધુ પડતી ચર્ચા. એમાં માણસ નો ડાઉટ એમાં એ ચર્ચા કરીને આપણને કાંઈ મળવાનું હોય, આપણું જે કાંઈ પ્રોબ્લેમ સોલ્વિંગ થવાનું હોય, સિચ્યુએશનનું કે વિકાસ થવાનો હોય કે કાંઈ જ્ઞાન મળવાનું હોય તો એ ચર્ચા સંપૂર્ણપણે યોગ્ય છે. બાકી જો એ ચર્ચાથી કાંઈ મળવાનું જ ન હોય તો એ મિથ્યાત્વ છે. બીજું અહીં સમજવાની જરૂર છે કે બીજી વસ્તુ કઈ મિથ્યાત્વ છે, સમજ્યા વગરનું. સમજ્યા વગરનું કોઈ પણ વસ્તુ કરો, કોઈ પણ વસ્તુ
જ્યારે જ્યારે સમજ્યા વગર તમે એ સમય ગાળો છો પણ કાંઈ સમજતા નથી, તો એ સમયનો વેડફાટ છે. તમારે મિથ્યાત્વનો અર્થ આ રીતે સમજવો જરૂરી છે કે કોઈ પણ સમયમાં તમને કાંઈ જ્ઞાન ન મળતું હોય, કે તમારો વિકાસ ન થતો હોય, કે તમારું કાંઈ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ ન થતો હોય, અને માત્ર ફરજને ખાતર સમજ્યા વગર અમુક જગ્યાએ બેસી રહેતા હોય, અને આના કારણે તમારો કિંમતી સમય વેડફાતો હોય, તો એ મિથ્યાત્વ છે. હા, કોઈ પણ જગ્યાએ જ્ઞાન મળતું હોય, આનંદ મળતો હોય, તમારો વિકાસ થતો હોય, કે પ્રોબ્લેમ સોલ્વિંગ થતો હોય, કે જ્યાં તમે રિલેક્સ થતા હોય ને આનંદ મળતો હોય, તો એ વસ્તુ કરવી સંપૂર્ણપણે યોગ્ય છે. હવે પાંચ જાતની ક્રિયા છે. ક્રિયા મીન્સ એક્શન. જે તમે કોઈના વિશે કોઈને નુકસાન કરવાનું વિચારો, અથવા તો એને નુકસાન જાય એવી વસ્તુ કરો, અથવા તો નુકસાન જાય એ માટેના તમે હથિયાર બનાવો, અથવા તો ઇનડાયરેક્ટલી એવું કાંઈક કરો કે ત્રીજી વ્યક્તિને નુકસાન જાય, અથવા તો તમે એને નુકસાન પહોંચાડો, માનસિક or શારીરિક. તો આ બધી ક્રિયા છે. આપણામાં પ્રતિક્રમણમાં શબ્દ છે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. અતિક્રમ મીન્સ કોઈનું ખરાબ કરવાનો તમને વિચાર આવો. વ્યતિક્રમ એટલે વિચારને કન્ફર્મ કરો કે આ કરવાનું જ છે. પછી તમે એનો પ્લાન બનાવો, એ અતિચાર, અને પ્લાન એક્શનમાં મૂકો, એ અનાચાર છે. 5 જાતની વસ્તુ કામ ગુનેહી છે. મીન્સ જે તમારી સેક્સ્યુઅલ ડિઝાયરને અગ્રવેટ કરે છે, વધારે છે, કામ વાસનાને. એ છે તમે અમુક જાતના ફૂડ કે ખોરાક, અમુક વસ્તુ સાંભળો, અમુક વસ્તુ જુઓ, અમુક વસ્તુ સ્પર્શ કરો, કે અમુક વસ્તુની સુગંધ. આ બધી વસ્તુ કામ ગુનેહી છે. હવે 6 જાતના જીવો છે. પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, અને જે છઠ્ઠું છે જે ઇન્સેક્ટ ને માઇક્રો ઓર્ગેનિઝમ, આ બધું જીવન. હવે આ બધા જીવોને તમે ખોટી રીતે હાણી ન શકો. ખોટી રીતે એ લોકોની હિંસા આ બધા જીવોની ના કરી શકો. ધારો કે તમે ક્યાંક બાંધકામ કરતા હો, કન્સ્ટ્રક્શન કરતા હો, જમીન ખોદતા હો, કે ખાણ હોય, તો પૃથ્વીકાય જ્યાં રહેતા હોય એ જીવોને નુકસાન થાય છે. એવી રીતે ધારો કે ફેન ચલાવો તો વાયુકાયના જીવોને નુકસાન થાય છે. અગ્નિકાય, અગ્નિ કરો તો એ પ્રમાણે અગ્નિકાયના જીવોને નુકસાન થાય છે. પણ અહીંયા પણ એક વાત યાદ રાખવાની છે કે આમાં પણ થોડુંક પરિગ્રહ એપ્લાય થાય છે કે નોર્મલ એક્ટિવિટીમાં, તમારી નોર્મલ એક્ટિવિટીમાં આ બધા જીવોને નુકસાન થાય તો હું માનું છું કે સ્ટ્રેસ આઉટ ન થવું જોઈએ. હા, ખોટી રીતે હિંસા ન કરવી જોઈએ. આ 6 ટાઈપના જીવો છે એની ખોટી રીતે હિંસા ન થવી જોઈએ. પણ તમારે તમારી નોર્મલ એક્ટિવિટીમાં કે તમારે જે વસ્તુ જરૂરી હોય હ્યુમન જાત માટે, અને એ વસ્તુ કરો, અને
માઇક્રો ઓર્ગેનિઝમ કે બેક્ટેરિયા કે એ બધાને નુકસાન થાય તો હું માનું છું સ્ટ્રેસ આઉટ ન થવું જોઈએ. અહીં પણ થોડુંક પરિગ્રહ એપ્લાય થાય છે કે અહીં વધારે પડતું વિચારીને વધારે પડતું સ્ટ્રેસ આઉટ ન થવું જોઈએ. નોર્મલ વિચારવું જોઈએ માણસને અને નોર્મલ એક્ટિવિટી કરવી જોઈએ. હા, હું 100% માનું છું કે ખોટી રીતે હિંસા ન કરવી જોઈએ. થેન્ક યુ.